प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एडिया, मेरे जीव के ये ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन। मेरे जीव के ये ही जीवन। अब लीला हम जाहिर करें, ज्यों सुख सैया हृदय धरे। पीछे सुख होसी सबन, पसरसी 14 भवन। पसरसी 14 भवन। अब लीला हम जाहिर करें। प्रणाम सुंदर साहब जी, प्रणाम। आप हक श्रीराजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी आ वाणीना माध्यम थी आपने अखंड परमधाम अने आ संसार बंनेनी पहचान करावे छे तुलना करीने। एक सत्य एक झूठ। खबर क्यारे पड़े साचुं अने खोटुं एनी खबर क्यारे पड़े ज्यारे कसोटीना एरण पर घसाय ने त्यारे खबर पड़े। आपने आ संसार अत्यारे बिल्कुल सत्य भासे छे, लागे छे ने साचो। आ संसारना सर्व संबंधो आपने साचा भासे छे। આપણે પોતે છીએ એવું આપણને ભાસે છે, અનુભૂતિ થાય છે કે હું છું। મારી સંવેદનાઓ, મારી લાગણીઓ, એને મને અહેસાસ થાય છે। ક્યાંક રડીએ છીએ, ક્યાંક હસીએ છીએ, ક્યાંક સુખી છે, ક્યાંક દુઃખી થઈએ છીએ। કેમ? આપણી સંવેદનાઓનો આપણને અનુભવ થાય છે। એટલા માટે આપણને આ જગત સત્ય ભાસે છે નહીં, ભાસે છે। खबर क्यारे पड़े? जब परम सत्य नी समझ आवे त्यारे खबर पड़े के आ तो झूठ छे। अने झूठ छे एनी खबर पड़े पछी आपणे एने संग्रह न करिए। जेम के आपड़ा लग्न थया ए दिवसे आपड़ा फोई के मासी के काकी कोई के एक सोनानी वींटी भेट आपी थी। लग्न थया 30-35 वर्ष पहला सोनानी वींटी आपने भेट आपी। लग्न में अपने लॉकर में घर में तो रखाय नहीं, आवा लाग थई गया है ने, એટલે રાખવાની ક્યાં? લોકર માં। પછી આપણા ઘર પ્રસંગ આવ્યો, દીકરા કે દીકરીનું લગ્ન થવાનું આવ્યું, એટલે એમ થાય કે પેલી વીંટી ભગાવીને નવી વીંટી અથવા નવો બીજો કોઈ દાગીનો કરાઈએ। લઈને પહોંચ્યા સોની પાસે કે ભાઈ અમારે આ ભગાવી છે અને આના બદલે મને બીજો દાગીનો કરવો છે। સોની કસોટીના પથ્થર પર ઘસે અને ઘસીને તરત કહી દે, ખબર છે ને કસોટીનો પથ્થર બધા સોનીના ઘેર જવાવાળા છે, પેલો કાળો પથ્થર આવે, કાળા પથ્થર પર પેલો ઘસે એટલે સોનું હોય ને તો પીરો ડાઘો પડી જાય નહીં, અને પિત્તળ હોય તો આમ કરે એટલે ભૂસાઈ જાય। કસોટીના પથ્થર પર સોનીએ પેલું ઘસ્યું, ઘસીને કહે છે ભાઈ આ તો તમારું ખોટું છે। અત્યાર સુધી શું માનતા હતા? સાચી વીંટી છે એટલા માટે લોકરમાં મૂકી રાખી હતી। આજે સોનીએ કહી દીધું આ ખોટી છે। હવે ભાઈ 25 વર્ષ પહેલા ફૂઈએ કે કાકીએ આપી હતી, હવે જેને ઠપકો એ ના કરાય કે તમે 25 વર્ષ પહેલા મને ખોટી વીંટી, અરે મેં તો સાચી આ હતી જ નહીં, મેં આપી હતી। એ તો એ કબૂલ કરે કઈ અને કહેવા જવાય ખરું 25 વર્ષ પછી આપણાથી? હવે શું કરશો? ફરી લોકરમાં જઈને મૂકી આવશો એને? હવે શું કરીએ આપણે એને? એટલો ગુસ્સો આવે ને ત્યાં હોનીના ઘરમાંથી જ ઘા કરીએ, ફેંકી દઈએ રોડ, વાહ છેતરી ગયા। પાછી લોકરમાં મૂકવા ના જઈએ।
જ્યારે આપણને ખબર પડે કે આ સંસાર, આ સંબંધો, આ બધું મારું જે કંઈ છે એ બધું જ જૂઠ છે, અને પછી દિલમાં ભરી રાખીએ. આ કસોટીના પથ્થરમાં એ સમજાવે છે કે જેને તું તારું સમજી રહી છે કે સમજી રહ્યો છે એ હકીકતમાં જૂઠ છે. તો સત્ય શું છે? તો એક પરમાત્મા સિવાય બીજું કશું જ સત્ય નથી. એ એકમાત્ર પરમ સત્ય છે. વેદ શું કે છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શાસ્ત્રો કે છે ને આપણને બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પરમાત્મા સત્ય છે અને સંસાર મિથ્યા છે. અને આ મિથ્યાને કેવા લાગ્યા છીએ આપણે? હાય હાય, જરાય છૂટતું નથી. રાજી કે છે અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. હવે હું તમને કે છે આ હકીકતની બધી વાતો સમજાવું, સત્ય અને જૂઠ બંને તમને હું પરખાવું, બંને તમને સમજાવું. અને જે મારી સખીઓ, મારી રૂહો છે, પરમધામની આત્માઓ છે, એ જ આ વાતને દિલમાં ધારણ કરશે. શું આ સંસારમાં જેટલા માનવ તન છે એ બધાની અંદર આત્મા છે? આ સંસારમાં જેટલા માણસો માનવ તન છે, પશુ પક્ષીઓની વાત તો ભૂલી જાઓ. અરે કેટલાય ધર્મવાળા તો એમ કે છે કે પશુ પક્ષીઓમાં પણ આત્મા છે. એક તરફ એમ કહેવાય છે કે આત્મા દ્રષ્ટા છે, જીવ કરતા છે, ભોગતા છે. આ તો સમજાય છે ને? બધા જ ધર્મ વાળા આ વાત સમજાવે છે કે આત્મા દ્રષ્ટા છે, જોવા વાળી, અને જીવ કરતા પણ છે અને ભોગતા પણ. કરે એ ભોગવે, કરતા છે માટે ભોગતા છે. અચ્છા, માનવ તન અને માનવ તનની ખાસ વિશેષતા શું છે? આ જગતમાં અનેક જીવો છે, પશુ પક્ષીઓ પણ છે, જલચર થલચર માપ બાર જીવો, જેને આપણા શાસ્ત્રમાં 84 લાખ પ્રકારના જીવ કીધા. એવું સાંભળ્યું છે ને આપણે સૌએ કે 84 લાખ યોનિમાં ભટકવું પડે, 84 અવતાર ભોગવીને આપણે આજે માનવ તનમાં આવ્યા છીએ. આવા તો આપણે કેટલી જગ્યાએ આ શબ્દો સાંભળ્યા હશે. 1,84,000 ફેરા તારે ફરવા પડશે. શબ્દ કાને તો પડ્યો હશે ક્યાંક ને ક્યાંક. તો 84 લાખ ફેરા એટલે શું? અનેક આ જીવો. એમાં પણ જીવ છે, પશુ પક્ષીમાં પણ જીવ છે, કૂતરા બલાડામાં પણ જીવ છે, જલચર થલચરમાં પણ જીવ છે, અને આપણી અંદર પણ જીવ છે. જીવના અનુસંધાને શું એ પશુ પક્ષીના જીવમાં ને આપણા જીવમાં કોઈ અંતર છે? ના. જીવ જીવ છે, પશુમાં હોય કે માણસમાં હોય, જીવ કોમન છે. અને જીવના કાર્યો કેટલા? 4. કયા કયા? ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. બધા જ જીવ ભયથી ગ્રસિત છે. બધાને ભય છે, ડર છે. શાનો? મૃત્યુનો ભય છે, આવતીકાલનો ભય છે, સલામતીનો ભય છે. આપણે બધા ભયભીત છીએ કે નિર્ભય છીએ? આપણે બધા ભયભીત છીએ કે નિર્ભય છીએ? બધા ભયભીત છીએ આપણે. બેંકમાં થોકડીઓ હું કેમ મૂકી આવો છો? ભયભીત છો. આવતીકાલે શું કરશું? ગળા થઈ જઈશું, બીમાર થઈ જઈશું, અચાનક કંઈક તકલીફ આવી જશે, પૈસા વગર શું કરશું? બેંકમાં જમા કર્યા કરો. કેટલા જોઈ છે? અનલિમિટેડ. એનો કે માપ હોય? ઓછા જ પડે ને. ગમે તેટલા હોય તો અહીંયા આ ભય. આહાર, આવડા બેન કે તમારે ચા પી પડે? અરે ખાવું એ પડે જ મારે. હાચે હાચે મારે 3 ટાઈમ ખાવું પડે ભાઈ. શરીર તો તમારે જેવું જ છે મારી અંદર, કે થોડો ફરક છે એમાં. આહાર, આપણે બધા આહાર લઈએ છીએ.
નિંદ્રા બધા જ ઊંઘીએ છીએ અને બધા વંશવેલો આગળ વધારીએ છીએ, પ્રજોપ્તિ કરીએ છીએ. ભય, નિંદ્રા, આહાર, મૈથુન આ 4 કરીએ જે આપણે કરીએ છીએ. પશુઓ કરે છે તો પશુઓમાં આપણામાં અંતર શું? એ પશુઓમાં ને આપણામાં અંતર શું? એ પણ 4 કાર્ય કરે છે. એક કૂતરું પણ, એક બલાડું પણ, કઈક આ જગતના કોઈ પણ જીવ હશે, પશુ પક્ષીઓ પણ હશે, તો એ 4 કાર્યો કરે છે. ભય, નિંદ્રા, આહાર, મૈથુન આપણે કરીએ છીએ તો આપણા મનનામાં શું અંતર? અને મિથ્યા પોતાને પીઠ થપથપીએ છીએ. હા હા, માનવ તન, ઉત્તમ તન, ઉત્તમ મનખો, આ હીરા તન. જવડું ભાઈ હોગે પોતે પોતાની જાતે ડાપણ કરી આપે, હું તો બહુ હારો એમ ને એવું. તો માનવ તન ને ઉત્તમ તન કેમ કહેવામાં આવી ભાઈ? કંઈક તો કારણ હશે ને. બાકીના બધા જ જીવ એ ભોગતાઓની છે. માનવ તનમાં કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે એ કર્મના ફળ ભોગવવા માટે એ અનેક અવતારોમાં જાય. અને એમાં કેટલાક કર્મ એવા પણ હશે કે જે માણસ બનીને ભોગવવા પડે, એટલે વરી પાછો કારકને માણસ બને, વરી પાછો અવતારો ભોગવવા માટે જાય. આ કર્મ કર્યા એ ભોગવવા માટે પાછો જયા કરે. આ કોણ? જીવ. આવા અનંત જન્મમાં ભોગ ફર્યા કરે. એના જે કર્મો કર્યા હોય એના હિસાબે જેટલા અવતારોમાં જવાનું થાય એમાં જાય, વરી પાછો માનવ તનમાં આવે, વરી પાછો જાય. આ જન્મ મરણના ચક્કરમાં પડ્યા જ કરે અનંત કાલથી. પણ માનવ તનમાં કરેલા કર્મોનું જ ફળ ભોગવવું પડે. એક વાઘ કે સિંહ હોય, આખી જિંદગી અનેક જીવોની હત્યા કરે, એને એના અવતારો ભોગવવા પડે ના. એ સિંહ કેમ બન્યો? માનવ જીવનમાં કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે સજા છે, ભોગવવા ગયો છે. એને વિવેક નથી, એનો ખોરાક પશુઓનું મારણ છે એટલા માટે મારીને ખાય છે. પણ એ ઘરમાં સ્ટોક નથી કરતો કે લાય તને આજે હરણ મળે છે તો 8-10 મારી નાખું, પછી ભરી રાખે, આખું વરસ ખાવા થશે. એવું કરે? ભૂખ લાગે એટલે જ જાય. આપણે કેટલા બધા વર્ષોનું ભેગું કરી રાખીએ નહીં? આવતી સાલ દુકાળ પડે તો ચલો 1 વર્ષનું, ના કદાચ 2 વર્ષ સળંગ દુકાળ પડ્યો તો સંગળ્યા કરો. માનવ જીવનમાં કરેલા કર્મના ફળ સ્વરૂપે અનંત અવતારોમાં જન્મ મરણના ચક્કરમાં આ જીવ પડે. તો સાથે સાથે માનવ જીવનને એ પણ ફેસિલિટી મળી છે કે તું તારા જીવન કાળ દરમિયાન પરમાત્માને ઓળખી લે તો આજથી જ જન્મ મરણના ચક્કર તારા માટે પૂરા. મોક્ષ જેને કહેવાય, મુક્તિ જેને કહેવાય, પાર થઈ જવું જેને કહેવાય, એ ફેસિલિટી પણ માત્ર માનવ તનમાં જ છે. માનવ તન સિવાય અન્ય કોઈ તનની અંદર રહેલો જીવ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકતો જ નથી. ધર્મની જરૂરિયાત અહીંયા આગળ આવી. આ ધર્મની પાયો અહીં નખાયો કે આપણને એ સમજ આવી કે આ માનવ જીવન જ આપણને ભવસાગરથી પાર કરવા માટે મળેલું છે. હવે આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? જે ઉદ્દેશથી માનવ તન મળ્યું છે એ ઉદ્દેશ તો આપણે વિસરી ગયા. કરવાનું હતું એ ભૂલી ગયા, નહોતું કરવાનું એ કરી રહ્યા. કરવાનું શું હતું? સમજાય છે ને મારી વાત? હવે સમજમાં આવે ભાઈ? માનવ તન એક માત્ર એવું તન છે કે જેમાં આપણે નિષ્કામ કર્મ થઈને, કર્મ વગરનો કોઈ રહી ના શકે, પણ નિષ્કામ કર્મ થઈને કર્મના બંધનમાંથી મુક્ત થવાય અને ભવસાગરથી અન્ય કોઈ ન થઈ શકે. હવે એ માટે શું કરવાનું? આપણે જયંતિભાઈની કથા સાંભળવાની નહીં?
પાર થઈ જવાય ને? બિલકુલ ના થવાય. જ્યાં સુધી શબ્દ આચરણમાં ના આવે ત્યાં સુધી શબ્દનું કોઈ મહત્વ રહેતું જ નથી. એકવાર એક ગામના કોઈ પૂજારી હશે, બસમાં મુસાફરી કરતા હતા. બહુ સારા વક્તા, મારા જેવા ડાયા. બસમાં મુસાફરી કરતા હશે, કંડક્ટરે ટિકિટ લીધી અને ભૂલથી 50 રૂપિયા વધારે પાછા આપી દીધા. સમજાય છે? હવે પૂજારી કહે છે પાછા આપું કે ના આપું? કંડક્ટરને ક્યાં ખબર પડવાની છે? श्री प्राणनाथ निजमोल पति श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पिया पल पल करूं प्रणाम हिक मंगा दीदार तो ही जो बी मिठड़ी गाल सुनाए काद मुहजा दिल डई मुसे हित गालाए मुझे हित गालाए वलहाजे आऊं तो के वलही નામ સુંદર સાજી. સિંધીનું આ અતિ પ્યારું અતિ મીઠું પ્રકરણ ઝઘડાનું. આપણને ઝઘડો બહુ ગમે, કોઈની જોડે કરવાનો, યા તો કોઈ ઝઘડતા હોય તો. એક આત્મા આ સંસારમાં આયા પછી અગર એની માંગ, એની જરૂરિયાત પૂરી ન થતી તો એના પ્રીતમ સાથે મીઠો ઝઘડો કરે છે. એટલા સુંદર શબ્દો વાપર્યા છે ને. સામેવાળાની પૂરી મર્યાદા, ઇજ્જત રાખી અને પોતાની માંગ કઢાઈ લીધી ગૃહે. આપણે સંસારમાં કોઈની હાથે ઝઘડતા હોય ને, આખા દુનિયા હાથે આપણે લડતા હોય, અને દુનિયામાં એક દેશથી બીજા દેશ સાથે ઝઘડા જ ચાલતા હોય. કોઈ રિક્ષાવાળા જોડે હોટલ દેવા, ખબર નહીં, બે દેશો લડતા હોય. શું પ્રાપ્ત કરી લે? વાણી તો એવું કહે છે કે અચ્છા તારે પ્યાર કરવો હોય તો શ્રી રાજ જોડે કર, અચ્છા ઝઘડો કરવો હોય તો તારો ઘરવાળો છે ને, કે જેની સાથે લડવા પછી, શ્રી રાજજી સાથે ઝઘડો કર્યા પછી જીતમાં બી એટલો આનંદ છે ને હારી જઈએ તો ડબલ આનંદ છે, કે હારી તોય કોની હાથે, અને સંસાર જોડે લડો તો જીતવા એમનું દુઃખ ના, હારમય દુઃખ ને. સુંદર છે. તો ઝઘડો શું કામ કોઈની જોડે કરવાનો? એ કરું આ સંસારમાં કરાજી અગર તારા મોયદમાં લઈ જઈને મારી માંગ, મારી ઈચ્છા પૂરી નથી કરવી તો મોયદમાં શું કામ તું મને લઈ ગયો? શું કામ તે ખેલની ઈચ્છા મારા દિલમાં પેદા કરી? અમે તો ખેલ અક્ષર માયાના કાંઈ જાણતા નતા ધની. તો મારી માંગ શું છે આ સંસારમાં આયા પછી? ખબર નહીં, રાજજી જોઈએ તારતમ વિરહના પાઠ કરીને હું માંગ કરે છે તો આપણે ચોપાઈ દોરે ને, હિક મંગા દીદાર તોહી જા. હિક એટલે એક, મંગા એટલે માંગુ છું, દીદાર એટલે દર્શન, તોહી જાય એટલે તારા. ગણિત તું મારી સામે આવી શકું છું? તને તો ખબર છે શ્રી રાજ કે તારા વગર મેં ક્યારેય ખુશમાં નથી રહેવાની. મોયદમાં જઈને ને તું બસ ધની મારી સામે આવી જા. પહેલો ઝઘડો મારો એના માટે છે કે તે તારા હુકમ ન મોકલ્યો, ઇલમ ન મોકલ્યો, નિસ્બત, જોશ, ખબર નહીં શું શું બધું મોકલ્યું. તું ક્યારે આવું છું ધની? તો એક તો મને તું જોઈએ છે, બી મીઠડી ગાલ સુના. તો પહેલા તો તું મારી સામે આઈ નામ તથાસ્તુ કહીને જતું નથી રહેવાનું. બી એટલે એક તું જોઈએ છે સામે આય, બી એટલે બીજું, મીઠડી એટલે મીઠી, ગાલ એટલે વાત.
કે મારી સામે આઈ ધની અને મારી જોડે મીઠી મીઠી વાતો કરતું. આ બીજી મારી માંગ છે. અને ત્રીજી મારી માંગ છે, કાંધ મોહજા દિલ દે. કાંધ એટલે ધની, મોહજા એટલે મારા, દિલ દઈને એટલે મને ગળે લગાઈને કે વાહ સખી મોયદમાં તું ગઈ છું. સામે આય મને ગલે લગાઈને પિયા કંઠ સે કંઠ લગાય કે કીજે હાથ વિલાસ. જો કંઠથી કંઠ લગાઈને હાથ વિલાસ ના કરવા હતા તો શું કામ મને મોયદમાં લઈ ગયા ધની? તને છોડીને મેં ઓર જોડે કંઠથી કંઠ મિલાઈને હાથ વિલાસ કરું તો મને કંઠ લગાય. હામે આય મને કંઠમાં તારી બાહોમાં લઈ લે અને મારી જોડે મીઠી મીઠી વાત કર. અને આ માંગ મારી પૂરી નહીં થાય ત્યાં લગી મારો ઝઘડો રહેવાનો. આ 3 માંગ ધની તું પૂરી કરી શકું છું મારી? કરી દઉં તો વાહ વાહ મારા પ્રીતમ. તું બી ધન ધન મેં તને માણીશ, મેં બી ધન ધન થઈ જઈશ. નહીતર મારો ઝઘડો રહેવાનો. અને મારો ઝઘડો ક્યાં લગી રહેશે? તું નહીં હામે આવું, ગલે નહીં મળું, મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરું, ત્યાં લગી લેવાનું. પછી એવું લાગશે ધનિક અચ્છા મોયદમાં તો નહીં પૂરી કરું તો રાજજી મારી તો ઝોલી ખાલી નહીં રહે. રાજજી અહીં નહીં આવે તો શું આપણી ઝોલી ખાલી રહી જશે? તો કે ના. તે અગર ધની અહીંયા આ સંસારમાં લાયા પછી મારી ઈચ્છાને જો પૂરી ના કરી તો જે દિવસે હું મૂલ મિલાવવામાં ઊભી થઈ ને 10 ગણી પૂરી કરાવી લઈશ. અહીંયા તો 1 ગણીમાં તને છોડી દઈશ, મૂલ મિલાવવામાં 10 ગણી પૂરી કરાવી દઈશ. મારો પહેલો પ્રશ્ન એ હતો કે ધની મોયદમાં તું કાં સામે નતો આવ્યો? હું તારી મૂલ મિલાવવાળી આત્મા નથી? પહેલો તારો દામન પકડીને મેં તને પૂછીશ. મારી તો માંગ પૂરી થઈ જશે. અહીંયા આતનથી નહીં થાય તો મેં તો મૂલ મિલાવવાનું રીતનથી પૂરી કરી લઈશ. પણ તું જવાબ આપીશ. તું કેમ નતો આવ્યો ધની? મેં તારતમ લઈને કેટલા પારાયણ પ્રોગ્રામ સત્સંગ, ખબર નહીં તારી વાણી કેટલી સમજમાં આવતી હતી, દોડતા હતા, લાગતા હતા, જેટલું થાય એટલું કરતા હતા ધની. બસ એથી આગળ નતું થતું. જેટલું તું બલ આપતી હતી એટલું તું બલ અમે કરતા હતા ને તને પ્રાપ્ત કરવામાં, એથી આગળ નતું બલ ધની. તો તું સામે આય, મને ગળે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. એનો મીઠો ઝઘડો છે. હવે ઝઘડો કરતા પેલા જો સુંદર, જો પ્રેમ વાળો ઝઘડો હોય ને તો એટલી સુંદર વાત કરે ને કે ભાઈ સામેવાળાની તારીફના વખાણ કરવામાં આવે. પેલા તો તે કરવું છે ને, રાજ્યની એટલી તારીફ એટલી તારીફ એટલી તારીફ કરે છે ને, જેમ કે છે ને શ્રીજી જ્યાં જ્યાં ગયા ને તો ઓલા ચિંતામણી ના ઓલા અબ્દુલ રસૂલની એટલી તારીફ કરી ને પછી પૂછ. તો એવી રીતના એક રૂહ રાજ્યની તારીફ કરે છે. મારા વાલા રાજ્ય શું હતું? વલ્હા જે આઉં તોકો વલ્હી. આ સિંધીનું 7મું પ્રકરણ છે, ઝઘડાનું પ્રકરણ. વલ્હા એટલે વાલા, આઉં એટલે હું, તોકો એટલે તને, વલ્હી એટલે વાલી. કે રાજજી મને એટલી તો ખબર છે મોયદમાં કે ધની હું તને બહુ જ વાલી છું, બહુ જ વાલી છું, અતિ પ્યારી છું. મારા જેટલું તને કોઈ જ પ્યારું નહીં. આખા પરમધામની અંદર એક મેં તને વાલી છું, હું પ્યારી છું તને. અને તે મારી વાતને ક્યારેય ના નથી કહી. ધનીના મુખ પરથી એક જ પહેલી વાર મેં જીવનમાં ના સાંભળ્યું. અનંતકાલ લીલા કરતા હતા, ખબર છે એના માટે ના સાંભળ્યું? બસ ખેલની માંગ કરી ને ત્યારે પહેલી વાર ના શબ્દ સાંભળવા મળ્યો. બાકી ક્યારેય એને ના નથી કહ્યું. તમારી વાતને ક્યારેય ધની તે ના નથી કહી. તો આ મોયદમાં આયા પછી અગર મેં કઈ માંગુ તો તું ના કહીશ મને? મને ખબર છે તારા મુખથી મારા માટે ના નહીં નીકળે. એટલે તારીફ કરે છે કે હે મારા પ્રીતમ, હું તને બહુ જ વાલી છું. ગિની બીઠે તેરે કદમ. ગિની એટલે લઈને, બેઠે એટલે બેઠા છે, તોરે એટલે તળે, નજીક તળે, કદમ એટલે કદમ. કે ધની હું તને બહુ જ વાલી છું. કેમની મને ખબર પડી?
કે તમે પરમધામમાં પાંચમી ગોળ હવેલી જેને આપણે મૂલ મિલાવો કહે છે ને, ત્યાં તમારી સાથે લઈને મને બેઠા છો. એવું તો નહીં કે ભાઈ અચ્છા તું મૂલ મિલામાં ખોલજો ત્યાં લગી હું ત્રીજી બોમ્બમાં રંગ પ્રવેશમાં આરામ કરી લો, એવું સાથે લઈને બેઠા છે. જો પ્યાર ના કરતા હોત તો અંગાત લઈને બેસો, એકદમ કરીબ સન્મુખ નજીક રૂબરૂ તને બેસાડી જાય મને. તમે કેમ બેસાડી જાય? બહુ પ્યાર કરો છો એટલે, હું તમને વાલી છું એટલે પ્રીતમ, એટલે મને તમે તમારા ચરણોની એકદમ નજીક રાખી છે. કખેલમાં ડર થાય આમ પગ પગ, અચ્છા ચરણ હાજર, અચ્છા નેત્ર ખોલ દેજે ધની હાજર. તો ખેલનું કોઈ બી દ્રશ્ય ડરાવે ને તો ધની કે મને જોઈ લેજે. એટલે સન્મુખ ધની તમે મને બેસાડી છે. હે મું દિલ દીની સાહેદી, હે મું દિલ દીની સાહેદી. હે એટલે હે, મું એટલે મારું, દિલ એટલે દિલ, દીની એટલે દીધી, સાહેદી એટલે સાક્ષી. મારું દિલ સાક્ષી ગવાહી આપે છે કે ધની હું તને બહુ વ્યાલી છું. મારી ધડકન કે છે કે રાજજી તમે મને બહુ જ પ્યાર કરો છો, મારા વગર નથી રહી શકતા ધની. આ મારું દિલ ગવાઈ શકે. આખા બ્રહ્માંડનો પ્યાર એક બાજુ મૂકી દો ને તો ત્યારે પ્યારના બદલામાં એક બુંદ બી ના નીચારી શકે. તો એમ એટલો તો મને પ્યાર કરું છું કે તારા પ્યારની બરોબરી કોઈ જ ના આવી શકે. આજે સંસારમાં પ્યારના ભિખારણ બનતા ફરી છે ને, ક્યાંયથી પ્યાર મળી જાય, ના મળી જાય, માન મળી જાય, ઇજ્જત મળી જાય. રાજજી કે હું કામ ગોતું છું દુનિયામાં? મારા જેટલો પ્યાર કરનાર કોઈ નહીં મળે. માનવંતિયા કરીને વાણીમાં લખ્યું છે, મારા જેટલું માન સન્માન આપવા વાળું નહીં મળે. કોઈ વાર ધનીના નેત્રોમાં જોયું છે કેટલું માન છે ગૃહના માટે. ધની દેતે થે કેટલું માન, દુનિયા તો અપમાન થતું હૈડે કરે છે આપણને. મારા દિલમાં ગવાહી આપો છે ધની કે તું મને બહુ પ્યાર કરું છું. અહીંયા આયા પછી સમ કામ કે દુનિયાના બધા પ્યારનો મેં તોડી જોયો તારા પ્યારની હાથે. આ સંસારમાં કોઈનો પ્યાર રાજજીના પ્યારની બરોબરી કરી શકે? એવા પ્યારને કોઈ ઠોકર બી મારી શકે? મારું દિલ ગવાહી એવો આપે છે કે તારા જેવો પ્યાર, તારા જેવા લાડ, તારા જેવા સુખ, તારા જેવો આનંદ તને કોઈ ના આપી શકે આ સંસારમાં. હવે દિલ ગવાહી પૂરે છે. તું મુરે રહેના દમ. દિલ બીજી શું સાક્ષી આપે છે? તું એટલે તું, મું એટલે હું, રહેના એટલે રહી ન શકે, દમ એટલે એક પલવાર માટે. કાચા ખબર પડી તમને ચોપડે ને, મેં રહેના સગુરુ બિના. એને તો આ સંસારમાં પોકારી આવી ને કે ધની તું મારા વગર એક પલવાર માટે રહી નહીં શકતો. અચ્છા અમે ખેલમાં છીએ, અમારા ગમે તેવા મુખ છે ને, અચ્છા જોઈ રહ્યા મારી આરું રડી રહી છે, આ હસી રહી છે, અચ્છા ભયાનક એક એકના મુખ નતું જોઈ રહ્યો છું. સહેજ બી એમને તે દૂર નથી કર્યા. વ્રજમાં સાથે, રાસમાં સાથે, જાગની બ્રહ્માંડમાં સાથે, મૂલ મિલાવમાં સાથે. કેમ સાથે છે? રહેના શકે દમ. ધની આજે ખબર પડી કે તું મારા વગર એક પલ માટે રહી શકતો નથી મારાથી. દીની બી સાહેદે ઇલમ. દીની બી સાહિદી ઇલમ. દીની એટલે દીધી, બી એટલે બીજી, સાહિદી એટલે સાક્ષી, ઇલમ એટલે આ વાણી. કે બીજી સાક્ષીઓ મને ઇલમમાંથી મળી કે મેં રહેના સકુરુ હો બીના. કે ધની તું મને કેટલો પ્યાર કરે છે ને, એક એક પ્યારનો ઇઝહાર તે આ વાણીની ચોપાઈઓમાં કરે છે કે સખી આટલી ચોપાઈઓ પછી તને મારો પ્યાર નથી દેખાતો? તારું એવું પથ્થર જેવું દિલ છે કે મારી સાથે તારું દિલ નથી જોડાણ થતું. હવે મને આ સાક્ષી મળે છે તો ખબર પડે છે. ત્રી તોહી જે ઈશ્ક. ત્રીજી સાક્ષી કોને આપી? તો તોહી જે ઈશક. ત્રીજી સાક્ષી કે ધની તારો ઈશ્ક બહુ મોટો છે એટલે તો તું આજ દિન સુધી ના નથી કહી શક્યો. અમારી કોઈ લાડ, કોઈ માંગ એવી નહીં કે જેને ધની તે પૂરી ના કરી હોય. તો અમને પ્યાર કરું છું એટલે અમારી એક એક માંગ પૂરી કરું છું. તારા ધની તો અમને એટલા લાડ લડાવું છું ને. આ વાતની ખબર ધની હવે મને સમજ આવે છે. ચોથી સાહેદે રસૂલ. ચોથી સાહેદી રસૂલ એટલે રસૂલ સાહેબ તો જેટલા ટપાલિયા સંદેશા આયા ને કે આત્મા એ જ પરમાત્મા ને આત્મા પરમાત્મા વગર રહી નહીં શકતા ને આત્મા પરમાત્મા એક છે. ખબર નહીં કેટલી બધી વાતો તે લખાઈ છે શાસ્ત્રોમાં.
અમે આયા નતા ત્યાં લાવે આત્માની વાતો અચ્છા એટલી બધી. તો એ બધી સાક્ષીઓ મને મળી. હવે બીયું કઈ સાહેદીઓ હક આવી તો બીજી કઈ સાક્ષીઓ, કેટલાય ધર્મગ્રંથોમાં સત્ય વાતો લખેલી છે. તોહી જે ઇલ્મે મૂકે ઈ ચયો, તોહી જે એટલે તમારા, ઇલમ એટલે આવાનીએ, મૂકે એટલે મને, ઈ ચયો, ચયો એટલે કહ્યું કે ધની તમારા ઇલમે મને ઈ કહ્યું. શું કહે છે ઇલમ? શું શીખવાડ્યું મને? હી રોદ કઈ ઓ કારણ, હી રાંદ કૈયા આ કારણ. હી રાંદ એટલે આ ખેલ, રાંદ એટલે ખેલ, આ ખેલ, કૈયા એટલે કર્યો, આ કારણ એટલે એટલા માટે. આ ખેલ એટલા માટે કર્યો. આમ તો તમે અચ્છા વાણી પડો ને તો ભાઈ ખેલ શેના માટે મળે? 10 થી 15 તો કારણ તમને એમ જ મળી જાય, કારણ મહાકારણો મળી જાય. એનું એક કારણ તો ઓર બતાવો છે કે મેં ગોત્યું તો કારણ ખેલ શેના માટે બનાવ્યો? લાડ કોડ આસા ઉમેદુ, ખેલમાં યાની કે મોદ અને ને મોયદમાં લઈ જઈને તારા બધા લાડ પૂરા કરું, તારી બધી ઈચ્છાઓ પૂરી કરું. લાડ કોડ આશા ઉમેદુ, તારી લાડ બધી જેટલી ઈચ્છાઓ છે ને એ બધી જ મેં ન્યા લઈ જઈને પૂરી કરું. વેકેશનમાં બધા બચ્ચાઓને પરિવારને લઈને ફરવા કેમ જાય છે ભાઈ? અચ્છા, ન્યા લઈ જઈને પરિવારની બધી ઈચ્છા પૂરી કરીએ. ઘરમાં તો કરે છે ને. હનીમૂન શું છે? અચ્છા, ન્યા લઈ જઈને પ્રેમિકાની એક એક માંગ પૂરી કરવાની. તો ધની તું અહીંયા અમારી એક એક માંગ પૂરી કરવા માટે આ ખેલ બનાવ્યો. પરમધામમાં તો માંગવું જ નથી પડતું. ઈચ્છા કરે 1000 ઝવેરીની પુતળીઓ, 1000 ખૂબ ખુશાલીઓ હાજર. એમ ઈચ્છા કરે ને હાજર થાય છે. અહીંયા માગવું પડે છે ને સુંદર સાજી. અચ્છા, માંગીને રાજ્ય પૂરી કરે છે. અચ્છા, હું માગું ધની તું પૂરી કરું એવું તને ગમે છે ને? એટલે મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે પરમધામમાં તો કોઈ ઈચ્છા જ નથી પોતાની. સુંદર સાજી, અહીંયા ઈચ્છાઓ થાય છે આપણને. તો એ મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે સે સભઈ પારણ, સે સભઈ પારણ, પારણ એટલે પૂરી કરી, બધી જ પૂરી કરી. પ્રેમી ખુશ ક્યારે થાય ખબર છે? એની પ્રેમિકાની ઈચ્છા પૂરી થાય. અચ્છા, તને આ ડ્રેસ જોઈએ છે? અચ્છા, આ ઘરેણું જોઈએ છે? ચલ લઈ લે. અચ્છા, આ મોબાઈલ જોઈએ છે? એ પ્રેમિકાની એક એક માંગ પૂરી કરે ને ઓલી ખુશી થાય, એના કરતા ઓલો બહુ ખુશી થાય. અચ્છા, મેં એને રીઝાઈ, એની માંગ પૂરી કરી. અચ્છા, એક શું કામ બે લઈ લે? એમ કેમ બે ડ્રેસ લઈ લે ને એક શું કામ લેવો છે ને? સુંદરજી, પ્રેમનું નિશાની છે કે તું ત્યાં જઈને માગીશ અને તારી મેં એક એક લાડ પૂરા કરી છે ને. એટલા માટે તો ખેલ બનાવ્યો. બેય ન જરે જેતરી, બેય ન જરે જેટલી, બે એટલે બીજી, ન એટલે નહીં, જરે જેટલી જરાકી. કે ધની ખબર નહીં આજે મારા સંસારમાં સવારથી સાંજ લગી કેટલા વિચારો આવીને જતા રહેતા છે. આજ બી તું મૂલ મિલામાં બેઠો છું ને તો પરમધામમાં મૂલ મિલામાં બેઠે બેઠે મેં મોયદમાં છું ને તો ન્યા બેઠે બેઠે તારું દિલ ઈ વિચારે છે કે મોયદમાં સખીને આ ઈચ્છા પૂરી કરું, એને આ લાડ કરું, આના લાડ કરું. ન્યા બેઠે બેઠે તું તો મારા વિશે જ વિચારું છું કે આ સખીને કયા લાડમાં રાખું, કયા શું કે એના આપું. ખબર નહીં મેં અહીંયા બેઠીને ક્યાં લાગી જાય કે મારા સિવાય તને કોઈ જ વિચાર નહીં, કોઈ સોચ નહીં. એ તને સોચે છે સખી, તારી ઈચ્છાઓ પૂરી કરવામાં એના આનંદ આવે છે. બીજી ન જરે જેતલી. ખબર નહીં મારા દિલમાં તો કેટલી બધી વાતો આવે છે કે તારા દિલમાં મારા માંગ, મારી ઈચ્છા પૂરી કરવા છતાં એક બીજી કોઈ વાત નહીં આવતી. લાડ કોડ આશા ઉમેદુ બધી જ રૂહોની પૂરી કરવાની. કઈ લાડ કયા કોડ આપણા પૂરા નથી કર્યા આજ દિન સુધી ધનીએ. ખેલમાં લાઈને પૂરા કરવાના. એ તો એના વિશેષ પ્રેમની પહેચાન છે. તોહી જે દિલ મેં ગાલ, તોહી જે દિલ મેં ગાલ. આપણને તેમ કે ભજનમાં પારાયણ પ્રોગ્રામ યાર ટાઈમ નહીં. અચ્છા, રાજજીને પૂછે કે રૂ માટે આ કર, અને પહેલું એ કરવાનું. કારણ કે રાજજી વાણીમાં શું કહે છે? હક કો કામ કછું ઓર નહીં. એ તો તને કામ ધંધો છે. મેં કાંઈ નથી, મેં નવરો બેઠો છું એમ મૂલ મિલાપ. કામ કછું ઓર નહીં, એક જ કામ છે. શું કામ છે? દેવે રૂહો કો લાડ લજ્જત.
તને લાડ કરવા, તને લજ્જત ઇશ્કની આપી. બસ એક જ મારું કામ છે, કેમનું તને ડૂબાડું લાડ લજ્જતમાં, કેમની તારી ઈચ્છાઓ પૂરી કરું સકી મેં. બસ મારું તો આ કામ છે. ખબર નહીં તારા કેટલા કામ છે, એમાં તો તું મને ભૂલી ગઈ છું ને. તારા કામમાં જવાબદારીઓમાં બે નજરે જેટલી, બીજી કોઈ વાત ધનીના દિલમાં નથી. આપણા દિલોમાં એને છોડીને બીજી બધી વાતો આવી ગઈ એટલે ગડબડ ચાલુ થઈ ગઈ. લાડ ઉમેદુ રૂહ દિલજુ, લાડ ઉમેદ્યું રૂહ દિલજુ. સુંદર છે સિંધી એકદમ સરસ ખબર પડે છે ને. લાડ કોને ના ખબર પડે? ઉમેદ્યું એટલે ઈચ્છાઓ, રૂહ દિલજુ એટલે રૂહના દિલની. કે રૂહના દિલમાં કોઈ બી લાડ આવે, ઈચ્છા આવે અને પૂરી ના કરું તો હું શ્રી રાજ છે નો. મારા પ્યાર પર દોષ લાગે, મારા પ્યાર ન ગુનો લાગે ને જો પૂરી ના કરી ને તો સુંદર સજી તો આ પ્રકરણ જ ક્યાંક રાજજી આજે મેં પુકારું ને જો તમે ના આવ્યા ને, મને મારી સામે ના આવ્યા, મને ગલે ના લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો ના કરી ને, તો પરમધામમાં મૂલમિલામાં ઈશ્ક રબત થયેલો ને, મેં ક્યારેય સાબિત નહીં થવા દો કે તમારો ઈશ્ક મોટો હતો. મોટો હતો તો ક્યાં અમે ના આવ્યા? કા દર્શન ના આપ્યા? બતાવો મોટો હતો તો કેમ ના બતાવ્યો? કેમ નો દીધો? મને દેવું હતું ને ત્યાં. મેં સાબિત નહીં કરવા દો કે ધની તારો ઈશ્ક મોટો છે. ત્યારે તું સાબિત કરીશ કે તમારી સામે આય, મને ગલે લગાય, મારી એક એક લાડ માંગ પૂરી કર, તો મેં બી માનું ખા ધની તારો ઈશ્ક મોટો. મારી જોડે ત્યાં ખેલ મન હતો પણ ઈશ્કની કોઈ કમી તારા ઈશ્કે મને નથી આવવા દીધી ધની. તું દઉં તો મને ખબર પડે ને. એટલા માટે રૂહ પુકારે છે કે મારા દિલની એક એક લાડ ઈચ્છાને ધની તું પૂરી કરું છું. સેતુ પૂરે નૂર જમાલ, અને આજે તારો દામન પકડીને આસમાની રંગની પીછોડિયા તો નીલો પીલો પટકું છે ને એ પકડીને કહે છે તું પૂરે. કાકા આજ દિન સુધી તે પૂરી કરી છે, આજે તું પૂરી કરું છું ને ભવિષ્યમાં તું પૂરી કરીશ. બતાય તને છોડીને કોની જોડે જાઉં, કોનો દામન પકડું કે જે મારી ઈચ્છાઓ પૂરી કરે. કારણ કે મારા આ જોલીમાં શ્રી રાજ જોઈએ છે. બતાવો ધની શ્રી રાજ મને કોણ આપી શકા સંસારમાં? એક શ્રી રાજ વગર રાજ કોઈ આપી શકે મને? તું પૂરે ધની. મારી બધી જ આશાઓ ઈચ્છાઓ તારાથી બંધાયેલી છે. તારી પર એટલો ભરોસો છે ને, પિયા કભી ન કરે નિરાશ. આવશે મારી સામે, મને ગલે લગાવશે, મારી જોડે મીઠી મીઠી વાતો કરશે ખેલમાં બી. એ મારી ઈચ્છાઓ ધની તારી સાથે છે. હે ચિયમ તીર જેતરી, અને હે ચિયમ તીર છે. હે એટલે હે, ચિયમ એટલે થોડી સી, તીર એટલે ઓલા તલ ના. તમે અહીંયા જઈએ તો મુખવાસમાં ઓલા તલ ખાવા આવે પડે. તો એક રૂહની સામે આવીને ઊભું રહેવું, એને ગલે લગાવવું ને એની જોડે મીઠી મીઠી વાત કરવી, એ તમારી માટે કેટલી વાત છે? તલ જેટલી. તલ કેટલો છે? બહુ મોટી વાત છે આ ને. આટલી તલ જેટલી નાની માંગ છે તો મેં માગણી કેટલી કરી છે? તલ જેટલી જ માગણી કરી છે ધની. કઈ મોટો પહાડ નથી માગી લીધો તમારી જોડે. તો કે આ વાત ધની તમારી માટે તલ જેટલી છે, પણ તને ખબર છે મારી માટે કેટલી મોટી વાત છે? ભાઈ જેની જોડે 5 કરોડ હોય અને 500 રૂપિયા દેવા તો તલ જેટલી વાત છે, પણ જેની જોડે 1 રૂપિયો ના હે એની માટે 500 કેટલા મોટા છે ધની. તું સમજો છો એ વાત ને? નો એને પૂછી જો. તારી માટે તો તલ જેટલી વાત છે ધની, મારી માટે ધનધનતાની વાત છે. તો કે આ મારી માંગ તો ધની તમારી માટે તો તલ જેટલી છે. આઈના અલખે અપાર, આ તો તલ જેટલી છે. પછી એ માંગ પૂરી થાય ને 3 માંગ સામે આય, ગલે લગાઈ ને મીઠી મીઠી વાતો કર. પછી આગળની જે માંગો છે ને એ લિસ્ટ હજુ બાકી રાખો છે. એ તો અપાર છે, બેશુમાર છે, બહુ બધું અરમાન છે તારા જોડે તમારા. ખબર નહીં આપણે તો અચ્છા દીકરો પહેરાવવાનો, દીકરી પહેરાવીને આ જવાબદારી કેટલા બધા અરમાન લઈને બેઠા છે. કાશ રાજજી એ પૂરી કરી દે એવું છે. રાજજી તારી મારી લીલાના, તારી જોડે બહુ અરમાન છે મારા. બધા જ પૂરા કરાવવાની છું મેં તારી જોડે ધની. તો અત્યારે તો તલ જેટલી માંગણી કરું છું. અસો સિકન રહે કે ગાલજી, અસે સિકણ રહે કો ગાલજી. અસે એટલે અમને, સિકણ એટલે તડપાવો છો, રહે એટલે અટકાવો છો,
क्यों गालजी કે ધની મેં જે માંગ કરી છે શું મારી માંગ ગલત છે? હું શ્રી રાજ જોડે રાજ માંગુ એ વાત ગલત છે? સામે આઈ મને ગલે લગાઈ મારી જોડે મીઠી મીઠી વાતો કર પ્રીતમ, અને ઈ વાતો માટે તમે કેટલું તડપાઈ મને, કેટલું દોડાવો છો ધની, શું કામ તડપાવો છો? આવી જાઓ ને સામે પ્રીતમ. શું કામ મને આ ત્રણ માંગ માટે તડપાવો છો કે જે सब तू ही करनहार। આજ નહીં તો કાલે ને કાલે નહીં તો મૂલ મિલામાં સામે તો તાર જ થવાનું છે. જ્યારે તાર જ પૂરી કરવાની છે તો દેર કિસ લીએ? શું કામ દેરી કરું છું ધની? શેના માટે ધની? આવી જા ને, તારી રૂહની પુકાર પર તું આવી જા. कोद दे तू है पडुत्तर। કાંધ એટલે ધની, દે એટલે દે, તું એટલે તું, પડ ઉત્તર એટલે હું પ્રશ્ન પૂછું એનો તું જવાબ દે ધની. આજે હું તને પૂછી રહી છું, તું મને જવાબ દે. हीन रोद में बेही। ચિતવનમાં તું મૂલ મિલામાં આવી જા, તારા બધા જવાબ દો તો નો. હીનરાન મેં મોયદમાં અહીંયા તું સામે આય અને મારા એક એક પ્રશ્નનો તું જવાબ આપ. કેવી કેવી આમ રૂહ છે ને પ્રીતમને અહીંયા આવવા માટે મજબૂર કરી રહી છે, લડી રહી છે. અને ઈ પાછા આપણા બધાની માટે છે ને. ઇન્દ્રાવતીની આત્માએ આ ઝઘડો કર્યો છે ને શ્રી રાજ માટે, એનું તો રાજજી મળી ગયેલા, પણ એને ખબર છે કે રાજજી આ બધી ઇન્દ્રાવતી ને તો બધા આવી કુરબાની રહેની નહીં કરી શકત નહીં. તે મને જે લાડ આપ્યા, મને જે પ્રેમ કર્યો, મારી સામે જે માન એમ બધાની સામે આય પ્રીતમ, બધી રૂહોની સામે આય ને. મને જે લાડ કર્યા છે ખેલમાં એવા બધાયના લાડ, મારા મનના મનોરથ પૂરણ કર્યા બધાયના કરી દે તને. એના માટેનો આ ઝઘડો છે. હીન રાંદ મેં બે ખેલમાં મોયદમાં તું સામે આય, પરમધામમાં તું મેં આઈશ, તાર આઈશ. અત્યારે તું સામે આય न तो वडा लाड मुहजा। નહીતર મને પ્રશ્ન તો ઈ છે ને, પ્રશ્નાચિહ્ન એ આવે છે કે અગર હું મારા રાજ્યને પોકારું છું કે ધની તું સામે આય, મને ગલે લગાઈને મારી જોડે મીઠી મીઠી વાતો કર, જો આ ત્રણ માંગ જો મારી તું પૂરી ના કરતો હોય તો પછી પ્રશ્નાચિહ્ન તો ન્યા મને થાય ને કે રાજ્ય તૈન જ માંગ પૂરી નહીં કરતો કરે તો પછી બીજી તો મારી મોટી મોટી માંગો કેવી રીતના પૂરી કરશે? હજી તો બહુ બધી, સુખપાલમાં બેસવાનું છે, રસોઈની હવેલીમાં રાખવાનું છે, માણેકના ઝૂલામાં ઝીલવાનું છે, ત્રીજી ભૂમના સુખ લેવાના છે, રંગપાલ વાલીના સુખ લેવાના છે. એ બધા જ હજુ તો મેં લિસ્ટ બનાવીને રાખ્યું છે. અત્યારે તો મોયદના જ ખાલી માંગુ છું, અર્ચના પછી કી પૂરી ન. જો તું આજ પૂરી નથ કરતો, અચ્છા ધની તું સામે નથ આવતો, મારી માંગ પૂરી નથ કરતો ને, તો મારા દિલમાં કેટલા કેટલા પ્રશ્નો ઉઠે છે તને ખબર છે? પહેલો પ્રશ્ન ઉઠે છે, શું પરમધામની આત્મા નહીં હોય? શું મારો એ પ્રીતમ નહીં હોય? શું મને પ્રેમ નથી કરતો? શું મારી અંદર અવગુણ છે? શું હું પાપી છું? શું હું ભિખારીની છું? શું મારામાં કઈ ગડબડ છે? કેટલા પ્રશ્નો ઉઠે છે. મેં કારણ ગોતું છું કે ધની કેમ આમો નથી આવતો, શું ગડબડ છે? તારી રૂહ તો તને મૂલ મિલાવારી પુકારે છે. કેટલા પ્રશ્નો ઉઠે છે. તું આવી જા, બધા પ્રશ્નો મારા શાંત થઈ જાય. તો મારી અંદર હું ગલતીઓ કરું છું કે મારી ક્યાં ભૂલ થાય છે કે મારો પ્રીતમ મારી સામે નથી આવતો. તું આવી જા ને ધની, તું આવી જા પ્રીતમ. એટલે કહે છે કે જો આ ત્રણ માંગ પૂરી નહીં કરું તો બીજો એક પ્રશ્ન કરું છું, તો મારી આગળની મોટી મોટી જે માંગો છે તેની એ તું કેવી રીતના પૂરી કરી છે? की पारीने से કી પારીને છે ઈ મોટી મોટી માંગો ધની તમે કેવી રીતના પૂરી કરશો? અત્યારે તો ફિલહાલ તઈને માંગુ છું, તો આગળની મારી માંગો કેવી રીતના પૂરી કરશો? हुयु आशा उमेदु वडियु। ધની એક તારી જોડે હુયું એટલે ઉત્પન્ન થઈ જાય, હુઈ છે. આશા એટલે આશાઓ, ઈચ્છાઓ. વડિયું કે ધની તારી સાથે મારી બહુ મોટી મોટી આશાઓ બંધાયેલી છે, બહુ મોટી મોટી ઈચ્છાઓ બંધાયેલી છે. એને નિરાશ ના કરીશ, તોડીશ નહીં. તારી સાથે બંધાયેલી છે કે મારો શ્રી રાજ પૂરી કરશે મારી બધી જ ઈચ્છાઓ. એટલે બચ્ચાઓને ઘરમાં છોડીને દોડું છું. કામકાજ છે ઘરના, છતાં ભજન સત્સંગ માટે દોડું છું. ખાવશે એક દિવસ મારા માટે.
સંસારમાં આખો સંસાર છોડીને તારા પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં દોડું છું. જવાબદારીઓ છે છતાંય દોડી દોડીને પારાયણ પ્રોગ્રામમાં ભાગીએ છીએ. કેમ? તારી જોડે ઈચ્છા બંધાયેલી છે. એટલા માટે મેં તારી પાછળ પાછળ દોડું છું. સે થક્યું વિચહિત અને સે થક્યું બહુ મોટી મોટી ઈચ્છાઓ છે, પણ શું ધની તું આ તૈનમાં જ થાકી ગયો? સે થક્યું વિચહિત કા મોયદમાં મોકલ્યા પછી ધની તૈનમાં તો થાકી ગયો. હામે આવવાની વાત કરી, ગલે લગાવવાની વાત કરી અને મીઠી મીઠી વાતો કરવાની માંગ કરી. શું મારો એટલો અધિકાર નહીં કે હું તને બોલાવી શકું, પોકારી શકું તું આવું? મારો એટલો રાઈટ નથી મૂલ મિલાવાના હાથે કે મેં તને ગલે લગાવી શકું, તારી એ મીઠી મીઠી વાતો સાંભળી શકું? અને આ ત્રણમાં તું હારી ગયો, થાકી ગયો ધની આ ત્રણમાં. બસ આટલામાં તારું ધની પૂરું થઈ ગયું કે છે. મુ અડો પસો ન સુનો ગાલડી. અને આજે શું હાલત છે કે મુ અડ્ડા પસો સુનો ના ગાલડી. મુ આડા એટલે મુખ મોડી લીયા કે ધની તે મારાથી મુખ મોડી લીધું. અને પશુ એટલે પોતાની ન સુનો ગાલડી કે પોતાની રૂહની વાત બી આજે તમે સાંભળવા માટે તૈયાર નહીં. તારી રૂહ તને પુકારે છે અને એની વાત તમે નથી સાંભળતા, એનાથી મુખ મોડી લીધું છે તની. કેમ તમે આવતા નથી? હોને આવું ચુઓ કે ભત. હાને આવું ચુવા કે ભાત. હાને એટલે હવે, આવું એટલે હું, ચુવા એટલે કહું, કી ભાત એટલે શું કહું? જ્યારે ધની તમે જ મુખ મોડી લીધું, તું જ સામે નથી આવતો, તો હવે તો હું શું બોલું, શું કહું? બતાય. મારે જે બી કહેવું છે તને કહેવું છે, જે બી સાંભળવું છે તારી જોડે સાંભળવું છે. જબ તું હી રૂઠી ગયો છો, તું મારી વાત નથી સાંભળતો, તું સામે નથી આવતો, તો બીજા દુનિયાને તમે શું કહું ધની? કઈ ભાતથી કહું તને? આગળ તો મારી જોડે કયા શબ્દો હોય? તું કી પારીને વડિયું. હવે ફરી પ્રશ્ન કરજે. તું કી પારીને વળ્યું. તું એટલે ધની, તું કી પારી એટલે કેવી રીતના પૂરી કરીશ. વળ્યું એટલે મોટી મોટી ઈચ્છાઓ. આ ત્રણ જો ધની તું પૂરી ના કરું, તારી રૂહની ઈચ્છા તો બતાય, તારી રૂહોની મોટી મોટી ઈચ્છાઓ તું કેવી રીતના પૂરી કરીશ? જે હિત્રી નથી તો હિતરી એટલે એટલી ના થાય. તો જો આ ત્રણ ના થાય તો મોટી મોટી તો તું કેવી રીતના પૂરી કરીશ? ફીરી ફીરી મંગાએ નડીએ. ફીરી ફીરી મંગાય ને. મેં જ્યારે તારી સામે ઉભો રખદની તું આવી જાય ને, મેં જ્યારે હોય તારે તને પોકારતી હોય, તને લાગેલી રહેતી હોય, તને માંગતી હોય, તને સાંભળતી હોય, તારામાં રહેતી હોય, અને તું ન દીએ, તું ન આવું. તું કે છે શું કરું? મેં મંગાવું છું, આવતો નહીં, અને પછી ઉપરથી શું કહું છું ખબર છે? રૂ તે માંગ્યું ને તો પ્રેમમાં ગુના લાગશે, પ્રેમમાં મગાય નહીં. માંગે તો પ્રેમ નાનો થઈ જાય, ગુનો લાગી જાય. વાહ રે વાહ, પ્રેમથી પ્રેમ માગવો ગુનો છે ભલા? તો ઇન્દ્રાવતીની આત્મા કે ધની ગુનો હોય તો કાંઈ વાંધો નહીં, મેં એવા 1000 ગુના મારા શિર ઉપર લેવા તૈયાર છું, તું આવતો હોય તો. મેં પ્રેમ તો માગ્યો, તને તો માગ્યો. શું રાજ્યને માગવાથી ગુનો છે? તો મંજૂર છે, ચલ ગુનો મંજૂર છે. મૂલ મિલામાં તું જે સજા આપીશ મેં સ્વીકારી લઈશ. ફીરી ફીરી મંગાઈ ન દઈએ દો. અને માંગું છું, આવતા નથી, અને પછી દોષ દો છો તો જો માંગ્યું તો ગુનો લાગશે, પ્રેમમાં મંગાઈ નહીં. વાહ, જબરો છે ધની તારો ઈશ્ક કે છે. હે કે શેર શિરડિયો ડો. અને ઉપરથી હે કે શિર દો મોયદમાં જઈને માગવાનું નહીં, એ તો ગુનો લાગશે, તારો પ્રેમ નાનો થઈ જશે, એમ કે ઉપરથી અમારા ઈશ્ક પર દોષ લગાવો છો તમે. દોષ મારા ઈશ્ક પર નહીં, દોષ તારા ઈશ્ક પર છે. કે તું નથી આવતો સામે. અને આમાં તો એટલી સુંદર વાત કરી છે ને. અચ્છા ધની નતું આવું તો આ પારાયણ શું કામ કરાવું, આ પ્રોગ્રામ શું કામ કરાવું, જા દોડાવું છું શું કામ, લગાવું છું શું કામ, જગાડી શું કામ પહેચાન કરાય. અમે નતા જાણતા તારા પરમધામ નંતન. હવે તું તે જગાડી છે, અને સામે આવવા માટે મારી ઈચ્છાઓ પૂરી કરવા તો જગાડી. મને પુખરાજ માણે ખોજ કોસર શું કામ બતાય, ને લઈ જવા માટે. હવે તો ધની તું પૂરી કર દે. હિક મંગા દીધાડે તો બસ તો માંગુ છું ને. હિક એટલે એક, મંગા દીધા કે તારા દર્શન તો માંગુ છું. તું સામે તો આય મારી.
બી મીઠડી ગાલ સુનાય. જાગૃત રૂહની આનાથી બીજી કોઈ માંગ હોય શકે? બી મીઠડી ગાલ સુનાય. કદની મારી સામે આવીને મીઠી મીઠી વાતો કર ને, તો કેટલો મીઠો છું. તારી એ અવાજમાં મેં ખોવાઈ જાઉં છું ધની. ઈ ફરી એવી વાતો કરે, કોત મુહજા દિલ દિલ ડઈ. દઈને એટલે મને ગલે લગાઈને મુસે હિત ગાલાય. ગલા એટલે અહીંયા રામોદમાં આવીને તું મને મળ, અહીંયા મને તારી જરૂર છે. હોને વડું ઉમેદું અગિયાર. પછી આઈને આ ત્રણ પૂરી કરીશ ને, 11 એટલે આગળ, આગળ તો વડી ઉમેદ્યું એટલે આગળ તો મોટી મોટી ઈચ્છાઓ છે. કી પૂર્યું કને કોધ. પ્રશ્નાચિહ્ન. જો આ ત્રણ પૂરી ના કરો તો રાજ્ય પૂછું છું તો આગળ મોટી મોટી કેવી રીતના પૂરી કરશો બતાવો. પહેલા તો આ ત્રણ ની માંગ છે મારી. હોને પેરે લગી મંગો એતરો. પણ આ ત્રણ માંગે તું જેટલા ગુના લગાવું, તું જે હાલમાં જે કેમ કરવા મેં તૈયાર છું ધની. હાને પેરી લગા મંગો એતરો. હાને એટલે અત્યારે, પેરો લગી એટલે ધની તારા ચરણ પકડીને, મંગા એટલે માંગુ છું એટલે આટલું જ માંગુ છું બસ. તું સામે આવી જા, મને ગલે લગાવીને મીઠી મીઠી વાતો કર. તારા ચરણ પકડીને હું માંગ કરું છું પૂરી વિનમ્રતાથી. પાએ ઘીચી મેં પોધ. પાય ઘીચી મેં પાંદ. નહીં ઓલા બ્રહ્માજીની વાત, ગળામાં સફેદ કપડું નાખીને મુખમાં ઘાસનું તનખલું લઈને તારી રૂહ માંગ કરે. ઘાસનું તનખલું લેવું એટલે મેં બુદ્ધિહીન છું, પશુ સમાન છું. ગળામાં સફેદ કપડું એટલે કે શોક છે. શેનો શોક છે? કે મારો ધની મારી સામે નથી. આનાથી મોટો શોક હોય શકે? ધની તું નથી એટલે શોક છે. મેં પશુ સમાન ઘાસનું તનકલું લઈ તારા પગ પકડીને હું માંગુ છું કે ધની તું આવી જા. હે ગાલ પાએ થોરડી. એ ગાલ પાયે થોડી, અને તારા મારી સામે આવી એ ગાલ, એ વાત તો થોરડી. આ તો મારી થોડી માંગ છે. કી હેડી વીડી કેયે. પણ આ થોડી વાતને કી હેડી, અને કે આટલી મોટી કા બનાવું છું તું આમ કરતો આવું, તું આમ કરતો. ખબર નહીં તે કેટલી શરતો મૂકી છે કે રહેની જીતવાન કરમાની ગમ. ખબર નહીં ધની કેટલું ખબર છે, કેટલું ચલાય છે એની પર. પરમ દમત તું ધની આવો નતો એમ. કોઈ શરત મુકતા તક આ શરત કરતો હું તારી સામે આવું, તું આ શિંગાર કરતો, તને લાડ કરું, અચ્છા તું આ કરતો. અહીંયા તો મોએ તો મોકલીને તે કેટલી શરતોનું લિસ્ટ મૂકી દીધું, કેટલી પાલન થાય છે નથી ખબર પડતી તને. તું બલ આપું છું તો થોડું ઘણું ચાલવાનો પ્રયાસ કરું છું મેં એની પર. એ કેટલું તારા વચનો પર ચાલુ છું એ તો તું જાણું ધની. કેટલી શરતો તે મૂકી. શું એક પ્રેમી ક્યારે પોતાના પ્રેમીની સામે આવવા માટે શરત મૂકે કોઈ દિવસ? તું આમ કર તેમ કર. કેવો તારો પ્રેમ છે, તે કેટલી શરતો મૂકી છે. કેટલું કેટલું તું કરાવવા માંગુ છું મારી જોડે. આવું કડી ન રહો દમ તોરે. અને અહીંયા મોયદમાં આયા પછી તો મન નથી ખબર કે હું તને કેટલો પહેચાનું છું, કેટલો પ્રેમ કરું છું, કેટલો ઓળખું છું, નથી જાણતી તને. પણ પરમધામની અંદર શું કહે છે કે હું એ તારી રૂહ છું ને, આવું એટલે હું કદી ન રહા દમ તોરે. કે પરમધામમાં તો મેં બી એ રૂહ છું ને, તારા વગર એક પલ નહીં રહેવા વાળી. ઓલે પશુ પંખીઓના જે પરિક્રમામાં 27, 28, 29 પ્રકરણ મૂક્યા છે ને, એમાં એવું પ્રકરણ મૂક્યું છે કે અચ્છા રાજ્ય જો જલ્દી ત્રીજી ભૂમની પડસાલમાં કે યા તો જલ્દીથી જો ઓલી સવારીમાં ના આવે ને તો કે છે પશુ પંખીઓ આમ તો ત્યાં પ્રાણ ન જાય એવું ચોપાઈમાં લખ્યું છે, પણ કે છે પ્રાણ નીકળી જાય એવી અવસ્થા થઈ જાય. એક પશુના જાનવરની હાલત થાય તો મારી શું હાલત થાય? હું તો રંગમોહલમાં તારી હાથે રહેવારી, કેવી મારી હાલત થતી હશે ધની. કદી ન રહા દમ તોરે. મેં હેરું છું કે તારા વગર એક પલ નહીં રહેવા વાળી. મેં સવારે મારા બેડરૂમમાં જ્યારે રંગ પરવાલીમાં ઉઠું ને, દોપુડા ત્રિપુડા ચોપુડાના મંદિરમાં, તો પહેલી વાર જો અચ્છા મારો રાજ ક્યાં છે મારી જોડે. તને નથ જોતી બાજુમાં મારા બેડ પર ને તો ભાગું છું, ક્યાં ગયો મારો વાલો, દોડું છું તને. એક પલ વાર માટે તને નથી જોતી તો શું મારા હાલ થાય છે ત્યાં આગળ. જેવી છું એવી ઉઠી એવી અવસ્થામાં ભાગી મેં.
ક્યારે રંગ પરવાલીનો દરવાજો ખોલે મેં અંદર ઘૂસું, ક્યારે જોઈ લઉં તને, ક્યારે ગલે મળી લઉં. કેવા હાલ તે મારા બનાવી રાખ્યા છે. હું ઈ તારી રૂહ છું. કેવી રૂહ છું ખબર છે કે મારા વસ કી દિલવાલા રે, પરમધામમાં મેં તને વશ કરીને રાખ્યો છે. તું મારી ઈચ્છા વગર એક કદમ બી નથી રાખી શકતો. તારો હાથ બી ઊંચો થાય છે ને મને રીઝાવા માટે, એટલો વશ કરીને મેં તને રાખ્યો છે. તારા એક એક અંગો જે મોડાઈ જાય યા તો બાલ હવામાં લહેરાય છે ને એ મારા માટે. તારી અંદરથી જે ખુશ્બુ આવે છે ને મને ગમે છે એટલે આવે છે. તારા વસ્ત્રો, અંગો, આભૂષણ બધું જ મારા માટે છે. મને રીઝાવે છે. એવું વશ કરીને રાખ્યો છે. બતાય તારું કયું અંગ? બધા અંગો પર મારો કંટ્રોલ છે તારો. મારા એક નેત્રોના ઈશારા પર તારા અંગોની શું હાલત થઈ જાય છે. એ મેરું છે તારા એક એક અંગોને મેં કંટ્રોલ કરી રાખ્યા છે. મેં તને વશ કરી રાખ્યો છે. અને તું મારા એ પ્યાર ન ભૂલી ગયો ધની? અમથી અલગા કેવી રીતના થશે? એ પ્યારથી અલગો. શું તને એવો મારા જેવો કોઈ પ્યાર કરનાર મળી શકે? મેં તને એ પ્યાર કરનારી રૂહ, મેં તારી હાથે એ પરછાયાની જેમ રહેવા વાળી રૂહ. એનાથી તું અલગો થઈશ, એની પુકારથી તું નહીં આવું ધની. હું એ મૂલ મિલાવાની તારી રૂહ છું ધની. આ તન પર બેઠા પછી તનની તો મને નથી ખબર ગુણ અંગ ઇન્દ્રિયોની, પણ એ નિસ્બતની દોહાઈ છે તને. એ નિસ્બતની પુકાર છે, એ પ્યારની પુકાર છે. ન્યાયવાળા પ્યાર નતો આજે કેટલો છે નથી ખબર મને, પણ પરમધામમાં તો કેટલો છે. અને મારો બધો પ્યાર તારા માટે છે. બધા તારા સિવાય કોઈના માટે છે મારો પ્યાર? પૂર્ણ સમર્પણ વફાદાર છું તને તો ત્યાં. એ પ્યારના ધની તમે ભૂલી ગયા? મેં કદી ન રહા દમ તો રે, કે તારા વગર મારી કોઈ જ લીલા ન થતી ધની. મારી હરેક લીલામાં તું જોઈએ. એક રૂહની માંગ છે કે એ જોઈએ મને. ત્યારે મારી બધી જ લીલાઓ ચાલે. હું બધું શિનગાર તારા માટે સજતી, જીલના તારા માટે, રસોઈ તારા માટે, હરેક પલ મારી અંદર તું ચાલતો ધની. એ પ્યારને તમે ભૂલી ગયા? પરમધામમાં તને નથી યાદ કે મારી રૂહ મને કેટલો પ્રેમ કરે છે, કેવી ફિદા છે, કેવી સમર્પણ છે મને. પરમધામમાં એક રાજ્ય સિવાય કોઈને જાણતી ઓળખતી નથી. અચ્છા એમાં એટલી બધી પાગલ છે. સર્વે સર્વા તું છે એ રૂહનું. અને ઈ પ્યારને તમે ભૂલી ગયા? હું તારા વગર એક પલ નહીં રહેવા વાળી से विसरी की वेये. અને ઈ પ્યારને, મારા ઈ પ્યારને આજે મોયદમાં વિસરી ગયા. આ વેડાએ કામ ભૂલી ગયા? મારા એ પ્યારને તો યાદ કર ધની. તું કોઈ કમી હતી મારા પ્યારમાં? કોઈ ખોટ કે ભૂલ હતી મારા પ્યારમાં પરમધામમાં? તો આજે ધની તું મારી સામે નતા આવતો. मुके कुछाइए निंद्र में. અને મૂકે કુછાઈએ નિંદ્ર મેં. મૂકે એટલે મારી જોડે, કુછાઈએ એટલે બોલાવું, નિંદ્રમાં એટલે સપનામાં. કે આજે તો મારી આત્મ અને પર આત્મ બે ફ્રામોશીમાં, એ કઈ જાગૃત નહીં. અને તું તો ન્યાય જાગૃત ના, એ ચેતન પર બેઠો એ જાગૃત. મેં તો નિંદ્રમાં છું. અને ઊંઘમાં નીંદમાં કોઈને સપનું આવે ખબર નહીં હું લવરી કરે કઈ. તો મેં તો ઊંઘમાં લવરી કરું છું. સાચી છે કે એ ખબર ખોટી છે એ નથી ખબર તને. મને તો નીંદમાં કોઈ બોલે એને કઈ ખબર ન પડે. હવારે કોઈ અચ્છા તું આમ બોલતો તને ખબર નહીં ભાઈ, એવું બોલતા હશે ને. બચ્ચાઓ મોટા ભાગે એવું બોલતા હોય. સ્કૂલમાં મગજ મસ્તી કરતા ને તો સર આખી રાત કરતા હોય ને. મૂકે કુછાય નિંદ્ર મેં. હું તો નીંદમાં સપનામાં બોલી રહી છું ધની. મારી સાચી માંગ છે કે ખોટી જાઉં મેં નથી જાણતી. મેં સાચી છું ખોટી એ બી મને ખબર નથી. તું જાણું છું બધું. તું પણ જાગે તો, તું પણ જાગે તો. તું તો ધની જાગ્રત છું ને. તો તું જાગ્રત રૂહ તારી સપનાની રૂહને કેમ ના સંભાળી લો? સંભાળવાની વાત તો જાગતો હોય ના આવે ને. તું જાગ્રત છું તો સંભાળી લે ને મને, સાચવી લે ને મને. થોડા તન પર બેઠી છું ત્યાં લગી, પછી ત્યાં તો વાંધો નહીં આવે. જે બોજાઈએ મુવલહા. જો આજે મોયદમાં લાઈને જો બંજાઈએ મુવલહા, કે હે મારા વાલા તું મને બંજાય બંજાય એટલે તડપાવું છું. અગર મોયદમાં લાઈને તું મને તડપાવું છું ને, મારી સામે ના આવ્યો, મારી જો મીઠી મીઠી વાતો ના કરી, મને ગલે ન લગાવીને મારી માંગ પૂરી ના કરી ને, તો ઇશ્ક અછેડો. તો
ઈશ્ક અચે દો તો તારા ઈશ્કનો દોષ લાગશે, ગુનો લાગશે. અમારા ઈશ્કનો તો નહીં લાગે, અમે તો મસ્ત સ્વીકારી લઈએ છીએ. કારણ નહીં, અમારી જોડે નતો ખેલમાં, અમારી જોડે ઈશ્ક નતો, અમે હાર્યા. એક પ્રકરણમાં છે ને, હાર્યા વાર કહું એટલે અમે તો હારી ગયા. અમે તો માનીએ છીએ કે અમારી જોડે ઈશ્ક નહીં, પણ તારા ઈશ્કનો દોષ લાગશે કે તારી રૂહ પુકારતી હતી અને કાન નો આયા ધની. તમે ક્યારેય સાબિત નહીં કરી શકો કે તમારો ઈશ્ક મોટો હતો. ખેલમાં દો બતાવો તો મેં માનું કે જે તું ભાઈયું બેઠું મુકને. ઇન્દ્રાવતીજી કહે છે કે તું ભાઈયું બેઠું. આ બધી રૂહો છે ને મારી જોડે, કારણ કે વાણીમાં લખ્યું છે ને, ઇન્દ્રાવતી કે માંગે સંગે ઇન્દ્રાવતી મારું અંગ સાથ તો જે ઇન્દ્રાવતી પાસે ને વાલે પૂરી તેની. જે 5મા દિવસની લીલામાંથી અક્ષરાતીત બનાવી, પૂરણ બ્રહ્મ બનાવી, સચ્ચિદાનંદ બનાવી, મને એ શોભા આપી ને, તો આજ બી બધી રૂહોની માંગ છે કે ઇન્દ્રાવતીજી અમારી માંગો પૂરી કરશે. તારી જોડે જેટલી આશા છે ને એનાથી વધારે આશાઓ આ રૂહો મારી જોડે બેઠી છે. કારણ કે તે તો લખી દીધું ઇન્દ્રાવતી કે માંગે સંગે. જો અંગ સોંપે ઇન્દ્રાવતી કો તાએ પ્રેમે રમાડું રંગ. અચ્છા, બધા મારી જોડે ઈચ્છા કરે છે, તને મેં બી તે કરું છું. મેં રાજ નથી અને બધાનો જોઈએ છે રાજ. હું ક્યાંથી એનો રાજ એની જોડીમાં આપી દઉં ધની? તો બધી જ રૂહો મારી જોડે માંગણી કરે છે. માધા મું નજર. માધા એટલે આગળ બેસીને, મું નજર મારી આગળ બેસીને રૂવો છે, તડપ છે. કેમ તડપ છે? એને રાજ્ય જોઈએ છે એટલે તડપ છે. જે દિલ હિની જાન હારીએ. અને જે રૂહો થોડી કઈ જાગૃત થાય ને, એ રૂહના દિલને નહારવું. એટલે રૂહના દિલનો જોવું ને, તો ધની તું જોઉં છું, મેં જોઉં છું. રૂહો કેવી તડપ છે, વિલખ છે, કેવી લાગી છે તને. પોતાના પરિવાર, ઘરબાર, બચ્ચાઓનો છોડીને તને લાગેલી છે ધની. એ રૂહોના દિલને તું જોઉં ને, સૌથી વધારે તું રહું છું ધની. એના બચ્ચા નથી રહેતા એના દિલમાં, એનો પતિ નથી રહેતો. એ સૌથી વધારે તારી અંદર લાગેલી છે ધની. અને એ રૂહના દિલને તું જોઉં તો તહે વિલકે થુરે વર. તો હે વિલખે થ્યુરે વર. તો એ વિલખી રહી છે, યાની કે તડપી રહી છે. વર એટલે આપણો ગુજરાતી શબ્દ છે ને, વર વગર. કે વર વગર તડપી રહી છે, વર વગર વિલખી રહી છે, વર વગર દુખી થઈ રહી છે ધની. ખેલ દુખી નથી કરતો, એનો વર નથી એટલે દુખી થાય છે. અચ્છા, ખેલ દુખી કરે છે, એનો વર નથી જોડે એટલે વિલખા છે, એટલે તડપ છે, એટલે ભૂલી જાય. એકવાર તું સામે આવી જાય પછી જો, પછી કોઈ ભૂલાઈ શકતો. એકવાર એનો હાથ તું હાથ મૂકી દે, પછી જો કોઈ એને ભટકાઈ શકતો, માયાનું કાંઈ બગાડી શકતો. તું નથી એટલે એના પ્રોબ્લેમો છે, તું નથી એટલે વિલખ છે, તડપ છે. અને જોઈએ છે શું? એક જાગ્રત રૂહનો વર જોઈએ છે, એનો પ્રીતમ છે, આત્માનો માલિક જોઈએ છે. તારા વગર વિલખ છે ધની. બતાય હું રાજ્ય તો છું ને, હું ક્યાંથી આ બધાની માંગો પૂરી કરું? તું આવી જાય ને, એટલા માટે ઝઘડો કરે છે રાજ્ય જોડે. હિક લેખે તું નાર્યો. હિક લેખે તું ના. હિક એટલે એક, લેખે એટલે અચ્છા લખી ના. તું ના હાર્યો કે એક વાતનો ધની તમે વિચાર કરો. મું નહાય ગુન્હે જો પાર. મેં સ્વીકારું કે મું નાહે ગુને કો પાર. કે ધની આ ખેલમાં આઈને મેં ભૂલી, મારા ગુનાનો કોઈ પાર નહીં. મેં બેશુમાર અધડક ગુના કર્યા છે, મેં ગુનેગાર છું ધની. પેલું તો તને ભૂલી, તારા વગર ભોજન કરું છું, તારા વગર શ્વાસ લઉં છું, તારા વગર મારી પલ પલ જાય છે. શું મારા ગુના નહીં? બેશુમાર ગુના કર્યા છે ધની. તારા વગર કેવી રીતના થાય બધું? તો મેં તો માનું છું, સ્વીકારું છું કે મારા ગુનાનો તો કોઈ પાર નહીં ધની. મેં તો બેશુમાર ગુના કર્યા છે, સ્વીકારી લઉં છું સહજ રીતે. ત ઋષિ રહે મુસે વલો. શું મેં ગુનેગાર છું, ગુના કર્યા તો ઋષિ રહે મુસે વલા? શું તો એટલે તો ઋષિ એટલે રીસાઈ જવું, હું વલા. શું મેં ગુનેગાર છું એટલે તમે રીસાઈ ગયા છો? મારી સામે નથી આવતા, મને ગલે નહીં લગાવતા? સાચે જ મેં ગુનેગાર છું ધની? સાચે જ તમે રૂઠી ગયા છો, મારાથી નારાજ છો એટલે તમે મારી સામે નથી આવતા, એટલે મારી પુકાર નથી તમે સાંભળતા ધની?
મેં ગુનેગાર છું ને તમે રીસાઈ ગયા છો. શું આ વાત સાચી છે? મૂકે કરે ગુનેગાર. ગુનેગાર છું કારણ કે તું નહીં આવું તો મને તો એ જ લાગશે કે મેં તો ગુનેગાર છું. ત્યારે મારો પ્રીતમ હાથે નહીં ને, એનો ઘરવાળો કાં જોડે નથી, એનો સ્વભાવ સારો નથી એટલે ઘરવાળો જોડે નથી ને, છોડીને ભાગી ગયો છે. એમ કે સાચે જ ધણી મેં ગુનેગાર છું, તું આવી જા, મારા બધા જ ગુના સમાપ્ત થઈ જાય. અહીં વિચારે નહળજા. હા, આઈ વિચારે ના હારજા છે ને. એક વાતનો વિચાર કરીને જોયું તો ઓહી જે મોજા વેણ. અચ્છા, અહીં જે મોજાવે કે ધની તમે મારા માટે વાણીમાં લખ્યું તારા ચિતવન રહેની આ સમય આવ્યો, સુખ લેવાનો ઉઠવાનો સમય આવી ગયો છે. અચ્છા, બધી જ વાતો તમારી સાચી, પણ એક વાતનો તમે વિચાર કર્યો. અચ્છા, છેલ્લી ચોટે તમે વિચાર કર્યો. શું ધન કે તમે અમને કહો ને વિચાર વિચાર વિચાર, તો ધની આજે એક વાતનો તું બી વિચાર કરી લે. શું વિચાર કરી લે કે જે ઓહી જે મોજા વેણ. મારી વાતનો એક તું બી વિચાર કરી લે. તો જે અસી આ વિસાર્યા. મોયદમાં આઈને તો જે એટલે તમને 80 એટલે અમે વિસારી એટલે ભૂલી ગયા. 100% સાચી વાત છે કે ધની ભૂલ્યા. આ મોયદમાં આઈને ભૂલ્યા જ છીએ ધની તને. અમે તો ચલો તમને ભૂલી ગયા કે જે તો પણ અહિજા શેણ. તો પણ ચલો ભૂલ્યા તો પણ અહીં જશે ને તોય મારો પ્રીતમ મારો ધની તો તું જ છું. ભૂલ્યા તો ધની બદલાઈ જાય, ધામ બદલાઈ જાય. આજે નહીં તો કાલે એ તો તું જ છું ધની. તો અમે ભૂલ્યા, ચલો એ વાતને તો મેં સ્વીકારું છું, પણ તું મારો સાજન છું અને હું તારી સજની છું ને. મેં તો ખેલમાં ભૂલી, તો તું તો જાગ્રત છો, તું સજની ન કાં ભૂલ્યો? અમે તો નીંદમાં છીએ, માયામાં છીએ, મોયદમાં છીએ એટલે ભૂલ્યા છીએ. તું તો જાગ્રત છું, તું તારી સજની ન કાં ભૂલ્યો? અમે તો ભૂલ્યા, તે તારી સજનીને બદલી નાખી. તું તો જાગ્રત છું ધની. હું ભૂલું લાખ ગુના કરું ગમે તે, તો મારો સાજન નથી બદલાવાનો. મારો સાજન તો તું જ રહીશ અને તારી સજની મેં રહીશ ધની. શું આ શબ્દને તું ભૂલી જઈશ? એ શબ્દના પુકારથી મેં તને પુકારું છું. આજના વાર એટલું સ્વીકારજો સુંદરસાજી. બોલો શ્રી રાધશ્યામાજી, શ્રી પ્રાણનાથ ક્યારે કી. અહીં વિચારે નહરજા. અહીં વિચારે નહર જા. આહી જે મોજા વેણ. અહીં જે મુહજા વેન. તો જ અસી વિસર્યા. તાંજે અસી વિસારિયા. તો પણ આહી જા શેણ. તો પણ અહીં જા સેન. તો પણ આહી જા શેણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.